એક ઘટના હતી જેને આપણે રામાયણ કહી શકવી. એમાં રામ હતો, રાવણ હતો, સીતા, લક્ષ્મણ. એ ઘટનામાં રાવણ હતો એટલે રામાયણ સર્જાણી, બરાબર. અને આ કળિયુગમાં રામાયણ ઘરે ઘરે થાય. રામય ક્યાંય નથી ને રાવણય ક્યાંય નથી. તોય એ રામાયણમાં જો રાવણ ન હોત તો કોઈને ખબર જ ન હોત કે રાવણ નામનું પાત્ર હશે એમ. કારણ કે એ પોતે બ્રાહ્મણ જાતિનો હતો, બરાબર. પણ એનું નામ એ પ્રમાણે બની ગયું એનું, બરાબર. અને કદાચ જો રાવણ ન હોત આખી રામાયણ તો કેવું હોત કદાચ આપણે એવો વિચાર કરવી તો. અને આ સમયમાં ને બધું ઘરે ઘરે રામાયણ હાલતા થઈ જાય, હાલતા મહાભારત થઈ જાય. એવું ઓલ વિશ્વમાં આ પોઝિશન છે જ. એવું નથી કે વીઆઈપી હોય તો ન હોય, પણ એને એવું ચાલુ જ હોય. મિડલ ક્લાસ હોય તો એને એ પ્રમાણે હોય. બધાને હવાની પોઝિશન પ્રમાણે થતું જ હોય રામાયણ, બરાબર. એટલે દાખલા તરીકે કોઈ પણ સમયમાં ને બેલેન્સ સરખું ન રહે, ઉપર નીચે થવાનું જ છે, બરાબર.